લોકસભા સામાન્ય ચૂંટણી 2024 જાહેર થતાં જ આદર્શ આચારસંહિતા અમલી બની છે। ચૂંટણી યોજવા તંત્ર પણ સજ્જ બન્યું છે। ચૂંટણી અંતર્ગત પાલનપુર ખાતે કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। જિલ્લામાં કુલ 9 વિધાનસભા મત વિસ્તારમાં 2558 મતદાર મથકો ઉપર મતદાન થવાનું છે, જેમાં કુલ મતદારોની સંખ્યા 25,51,601 છે, જે પૈકી પુરુષ મતદારો 13,17,835 અને સ્ત્રી મતદારો 12,33,746 જેટલા છે। ભારતના ચૂંટણી પંચ દ્વારા આજે ચૂંટણીનું કાર્યક્રમ બહાર પાડી દેવામાં આવ્યું છે। આપ સૌને ખબર છે એ રીતે 12મી એપ્રિલના રોજ સમગ્ર ગુજરાતની અંદર નોટિફિકેશન બહાર પડવાનું છે। 7મી મેના રોજ બધી જગ્યાએ મતદાન થશે। બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં ટોટલ 2558 જેટલા બૂથો ઉપર લગભગ 25 લાખ જેટલા મતદારો જે છે મતદાન કરવા માટે જનાર છે। એ આખી વ્યવસ્થાની અંદર લગભગ 10,500 જેટલા પોલિંગ સ્ટાફ અને એના સિવાય ઓબ્ઝર્વર, સેક્ટર મેજિસ્ટ્રેટ, પોલીસના સ્ટાફ, આમ ખૂબ મોટી સંખ્યામાં માણસો અમે લોકો ડિપ્લોય કરવાના છે। આજથી આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે, તો ખર્ચ નિયંત્રણને લઈને જેટલી પણ ફ્લાઇંગ સ્ક્વોડ્સની ટીમ, વિડીયો વિવિંગ ટીમ, વિડીયો સર્વેલન્સ ટીમ, એ તમામ ટીમો પણ આજથી કાર્યરત થઈ ચૂકી છે। અને અમે બધા લોકોને અપીલ કરીએ છીએ કે આ ઉત્સવની અંદર પાર્ટિસિપેટ કરી વધુમાં વધુ મતદાન બનાસકાંઠામાં થાય અને આખું પ્રક્રિયા ખૂબ સારી રીતે પૂરી થાય એના માટે તંત્રને મદદ કરે।